ક્રિટિકલ કોને કહેવાય? ક્રિટિકલ એક અંક આપણું બહુ વધારે ખરાબ થઈ ગયું હોય કાં તો અનેક અંક ખરાબ થઈ ગયા હોય ત્યારે એને ક્રિટિકલ કહેવાય. આઈસીયુ માં ગયા એટલે ગયા? ના, એ ખોટી વસ્તુ છે. અનેક લોકો પાછા આવે છે. ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે શું? જ્યાં મિનિટની ગણતરી થાય તે જગ્યા. તેનો ફાયદો શું? ટાઈમલી કેર અને બેટર રિકવરી. આઈસીયુ કેટલા અત્યાધુનિક બન્યા છે? એઆઈ આવ્યું છે તો એનો ફાયદો તો બધી જગ્યાએ થવાનો છે. એઆઈ નો ઉપયોગ આઈસીયુ માં શું હોય? એઆઈ થી દર્દીને જોખમ કેટલું છે આપણે જાણી શકીએ છીએ અને આપણને ઘરે બેઠા એને ઓબ્ઝર્વ કરવાનું પણ બેનિફિટ મળે છે. એઆઈ થી કોઈ નુકસાન ખરું? આંધળો વિશ્વાસ ના મુકાય. મોનિટરિંગ પાર્ટ કેટલું મહત્વનું? એક મિનિટમાં ગમે ત્યારે ડિસિઝન બદલાય. ડિસિઝન મેકર કોણ હોય છે? કોઈ એક વ્યક્તિનો રોલ નથી, આખી ટીમનો રોલ છે. આઈસીયુ માં એન્ટ્રી કેમ ના હોય? ઇન્ફેક્શન આપણે ઘટાડી શકીએ અને દર્દીને ડિસ્ટર્બન્સ ના આપીને એને પૂરતી રિકવરી આપી શકીએ. આઈસીયુ માં એન્ટ્રી નથી મળતી એટલે દર્દીના સગાની ચિંતા વધી જાય છે. એ સાચી વાત છે. દર્દીના સગાની જગ્યાએ હું હોઉં તો મને પણ ચિંતા થાય, પણ ધીરજ રાખીએ તો પરિણામ સારા આવે છે. વેન્ટિલેટર પર ગયા એટલે ગયા? એ ખોટી વાત છે. ક્રિટિકલ કેરના ડોક્ટર્સને તો સગા ગમે ત્યારે કોલ કરે. સોશિયલ લાઈફ કેવી રીતે મેનેજ થાય છે? અમારા માટે દર્દીઓ પહેલા આવે છે, સોશિયલ લાઈફ પછી આવે છે. આઈસીયુ ના દર્દીનો કોઈ યાદગાર કેસ? 90 વર્ષના દાદા વેન્ટિલેટર મલ્ટિપલ ઓર્ગન સપોર્ટ પર ગયા હતા અને અત્યારે ફુલ્લી રિકવર્ડ છે અને હયાત છે. હેલો ફ્રેન્ડ્સ, હેલ્થ ગ્રંથમાં આપ સૌનું સ્વાગત છે. આજના પોડકાસ્ટમાં વાત કરવી છે ક્રિટિકલ કેર સિચ્યુએશનની. ક્રિટિકલ સિચ્યુએશન શું હોય છે આપણા માટે? ત્યારે તમે ક્યાં જાઓ છો, ત્યાં શું કરો છો, અને એ વખતે આખા ડોક્ટરથી લઈને પરિવારની જે એક માનસિકતા હોય છે, માનસિક પરિસ્થિતિ હોય છે, એને કઈ રીતે એ સિચ્યુએશનને સેટ કરવાની હોય છે, સિચ્યુએશનમાં સંભાળવાનું હોય છે, એ બધી જ વાત આજના પોડકાસ્ટમાં કરવી છે. જ્યારે ક્રિટિકલ શબ્દ આવે છે એટલે આપણને એક શબ્દ બીજો પણ યાદ આવે, આઈસીયુ. આખરે આઈસીયુમાં વ્યક્તિ જાય છે, દર્દી જાય છે અને ત્યાંથી પાછો ફરે છે તો આપણે ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. પણ એની સાથે સાથે સૌથી મોટો ધન્યવાદ કરવાનો હોય છે ડોક્ટરને. યસ, તો મારી સાથે છે ડોક્ટર બિનીત ઝવેરી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ડોક્ટર બિનીત ઝવેરી જેઓ ક્રિટિકલ કેર વિભાગના નિષ્ણાંત છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ ક્રિટિકલ કેર વિભાગની અંદર ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઘણા બધા દર્દીઓને જીવનદાન આપ્યું છે અને આજે એમની પાસેથી જ જાણીએ કે આખરે આઈસીયુનો ડર, આઈસીયુનો ભ્રમ, પરિવારની ચિંતા, આ બધાને કેવી રીતે હેન્ડલ કરતા હોય છે એક ડોક્ટર. મેં જેમ વાત કરી કે આઈસીયુ, સૌથી પહેલા તો સવાલ એ જ આવે છે કે આઈસીયુમાં એક વખત દર્દી ગયો છે ત્યારે પરિવાર અને દર્દી આ બંનેની માનસિકતા વચ્ચે ડોક્ટર પીસાતો હોય છે અને ડોક્ટરે બધું જ હેન્ડલ કરવાનું હોય છે. ત્યારે તમારો શું રોલ હોય છે? આઈસીયુ કોઈ પણ શબ્દ સાંભળે એટલે યોગ્ય છે કે કોઈને પણ ચિંતા થવાની છે કે મારા દર્દીનું કેવી રીતનું હવે આગળ થવાનું છે. તો અમે ઇન્શ્યોર કરીએ છીએ એચસીજીમાં કે દર્દીને અમે પહેલાં જોઈ લઈએ. દર્દીને જોયા પછી એમની જે કન્ડિશન છે અને જે પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની છે અને જે કરી છે એ બધું જ અમે બધા રિલેટિવ્સને, જેટલા પણ એમના સગા હોય, એવું નહીં કે 1 કે 2 જણ, જેટલા સગા નજીકના હોય, જેટલાને સમજવું છે, જે ડિસિઝન મેકર્સ છે, એમને બોલાવીએ છીએ, એમની જોડે બેસીને ચર્ચા કરીએ છીએ અને પૂરતો સમય આપીએ છીએ. એવું નહીં કે 2 મિનિટમાં આપણે વાત કરીને કંઈ કીધું ના કીધું, એમને ખબર પડી ના પડી. એમના સવાલો જ્યાં સુધી ના પતે ત્યાં સુધી હું બેસું છું, એમને સમજ આપું છું કે આપણે દર્દીની હાલત કેવી છે, શેના માટે આઈસીયુમાં રાખ્યા છે અને આગળ આપણે શું શું એમના પ્લાનિંગ્સ છે અને કેવી રીતે આગળ વધવાના છે, એ પૂરતી સમજ પછી અમે એને આગળ વધારતા હોઈએ છીએ. આઈસીયુની વાત કરી છે અને હવે ક્રિટિકલ સિચ્યુએશન. પેશન્ટને તો એમ જ લાગતું હોય કે હું ક્રિટિકલ જ છું, પણ એ ડોક્ટર ડિસાઇડ કરે છે કે આખરે એની સિચ્યુએશન શું છે. કઈ સિચ્યુએશન એ ક્રિટિકલ? આઈસીયુમાં આપણે જ્યારે દર્દીને દાખલ કરીએ એટલે એની કન્ડિશન ક્રિટિકલ કહેવાય. પણ કઈ કન્ડિશન ક્રિટિકલ એટલે આપણા જ્યારે શરીરમાં એક કરતાં વધારે અંગો ખરાબ થયા હોય ત્યારે એને ક્રિટિકલ કન્ડિશન કહેવામાં આવે છે, કારણ કે એને મલ્ટી ઓર્ગનમાં ફેલિયરમાં નામ જાય એનું. પ્લસ સાથે સાથે કોઈ એક અંગ એવું છે કે જે બહુ વધારે પડતું ખરાબ થઈ ગયું છે તો પણ એને આપણે ક્રિટિકલ કન્ડિશન કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હાર્ટ એટેક આવવો એ હૃદય માટે નાની વસ્તુ નથી અને શરીર માટે પણ એક મોટી તકલીફ છે. એટલે જ્યારે હાર્ટ એટેક આવ્યો અને એના માટેની આપણે જે ટ્રીટમેન્ટ કરી હોય તે પછી આપણે હંમેશા દર્દીને આઈસીયુમાં રાખીએ છીએ. એટલે એ કન્ડિશનને આપણે ક્રિટિકલ કહેવાય. એવું પણ કહે છે ને કે આઈસીયુમાં ગયા એટલે ગયા. એટલે એક કોમન આપણી માન્યતા છે પબ્લિકમાં કે આઈસીયુમાં ગયા એટલે ગયા, પણ એવું નથી હોતું. આઈસીયુમાં આપણે સમજવાની એ જરૂર છે કે આઈસીયુમાં આપણે કેમ રાખીએ છીએ દર્દીને. આપણે દર્દીને આઈસીયુમાં એટલે રાખીએ છીએ કાં તો એને એકદમ ક્લોઝ ઓબ્ઝર્વેશનની જરૂર હોય, જ્યારે એના મિનિટ પણ આપણને કિંમતી હોય ત્યારે આપણે એને આઈસીયુમાં રાખીએ છીએ, કાં તો એની કોઈ એવી સારવાર ચાલી રહી છે કે જે નોર્મલ આપણે વોર્ડમાં ના આપી શકીએ,
જેમ કે બીપી વધારવાની એક સ્પેશિયલ દવા આવે, એવી રીતની કોઈ દવાઓ ચાલી રહી છે જે સ્પેશિયલ આપણે પમ્પ્સમાં આપવી પડે, જેને બીપી આપણે દર સેકન્ડે માપીને આપણે એમની દવાનું એડજસ્ટમેન્ટ કરવું પડે, એક ડોક્ટરની સતત એમને જરૂરિયાત પડે, પ્લસ એવા રિપોર્ટ્સો થતા હોય કે વારે વારે આપણે એમને રિપોર્ટ્સ કરીને ઓબ્ઝર્વ કરવાના હોય, એમને નવી કઈ તકલીફો ડેવલપ થાય છે કે નથી થતી એ બધું આપણે ધ્યાન રાખવાનું હોય, નવી કઈ તકલીફ જો ડેવલપ થાય છે તો એને તરત આપણે ઈલાજ કરવાનો હોય. જ્યારે 1 મિનિટ પણ કિંમતી હોય આપણા માટે, એવા દર્દીઓને આપણે આઈસીયુમાં રાખતા હોઈએ છીએ. એટલે આઈસીયુ નો મતલબ એવો નથી કે આઈસીયુ એ લાસ્ટ સ્ટેજ નથી, કે આઈસીયુમાં ગયા એટલે પાછા જ ના આવે. ના, એવું કશું જ નથી હોતું. આઈસીયુ એ ખાલી ઇન્ટેન્સિવ કેર યુનિટ છે. ઇન્ટેન્સિવ એટલે આપણે નોર્મલ કેર કરતા બહુ વધારે અને બહુ સંભાળપૂર્વક કાળજી રાખવાની છે. મોનિટર્સ, અલાર્મ્સ, ઘણી બધી આધુનિકતા અત્યારે આપણે જોઈ રહ્યા છે. આધુનિકતાની સાથે હવે આઈસીયુ છે એ વધુ સ્ટ્રોંગ પણ બન્યો છે, રાઈટ? યસ. અત્યારના આઈસીયુમાં અને પહેલાના આઈસીયુમાં જો આપણે કમ્પેર કરીએ તો પહેલાના આઈસીયુમાં કેવું હતું સેટઅપ કે બહુ બેઝિક મોનિટર્સ હોય, ડોક્ટર્સ નર્સિસ હતા એ વખતે પણ ડોક્ટર્સ અને નર્સિસની અવેલેબિલિટી હતી. બટ યસ, ટેકનોલોજી વાઇઝ અત્યારના આઈસીયુમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. અને ઇવન હવે તો જે એડવાન્સ એઆઈ આવી રહ્યું છે તો એનામાંથી પણ આપણને ઘણી બધી વસ્તુઓ બહુ જલ્દી આપણને પિકઅપ થવાના ચાન્સીસ છે, અને એના કારણે જે દર્દીઓનું ઇમ્પ્રુવમેન્ટ છે એ બહુ ઝડપી અને સારું થવાનું છે. ટેકનોલોજીનો હંમેશા ફાયદો થતો હોય છે, આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, પરંતુ ટેકનોલોજી કદાચ મોંઘી પણ પડે છે, એ વસ્તુ સાચી? યસ, 100%. આપણે કમ્પેર કરીએ કે ભાઈ જૂની ટેકનોલોજી અને અત્યારની ટેકનોલોજી, તો અત્યારની જો આપણે લેટેસ્ટ ટેકનોલોજી લેવા માટે જઈએ છીએ, કઈ પણ વસ્તુમાં હોય, આઈસીયુ હોય કે બહાર પણ હોય, તો એ હંમેશા આપણને મોંઘી પડે છે. પણ એ જે નવી ટેકનોલોજી જે આપણને બેનિફિટ્સ આપે છે, એવા જે જૂની ટેકનોલોજીસ છે એ બેનિફિટ્સ નથી આપતી હોતી. આપણને દરેકે દરેક મિનિટનું એ લોકો રેકોર્ડિંગ્સ આપે છે, પ્લસ એ લોકો ડેટા સ્ટોરેજ પણ કરતા હોય છે. એની સાથે સાથે આપણે ઘરે બેઠા પણ કોમ્પ્યુટરમાં જોઈ શકતા હોઈએ છીએ, મોબાઈલ ફોન્સમાં જોઈ શકતા હોઈએ છીએ, વિડીયો કોલ્સ પર આપણે એના આગળનું બધું ડિસિઝન્સ પણ લઈ શકતા હોઈએ છીએ. એટલે ટેકનોલોજીસમાં આપણે ઘણી બધી ફેરફાર થઈ છે. અને એક મોડર્ન આઈસીયુ જેને કહેવામાં આવે, તો એ મોડર્ન આઈસીયુમાં આપણી જોડે એક એડવાન્સ મોનિટર હોય જે આપણું બધા જ રેકોર્ડ્સ રાખે, પ્લસ એ રેકોર્ડ પરથી એના એવા આઉટપુટ આપે કે જે આપણે કેલ્ક્યુલેટ જાતે કરવા પડતા હતા. પહેલા આપણે જાતે કેલ્ક્યુલેટ કરીને બધું કરતા હતા, હવે ઓટોમેટિક કોમ્પ્યુટર જ આપણને આપી દે છે. તેથી શું કે આપણું કામ પણ સરળ બને છે અને જલ્દી બને છે. એટલે એ બધી વસ્તુને જ્યારે ભેગું કરીએ ને ત્યારે પેશન્ટના આઉટકમમાં ઘણો ફરક પડી જાય છે. હવે અંડર ઓબ્ઝર્વેશનની જ્યારે વાત આવે છે, જનરલ વોર્ડના જે પેશન્ટ્સ હોય છે અને તમે આઈસીયુના પેશન્ટ લો, એ બંનેના અંડર ઓબ્ઝર્વેશનમાં પણ સમય લાગતો હોય છે? યસ, આપણે જે જનરલ વોર્ડમાં પેશન્ટ્સ હોય એમને એક ડોક્ટર હોય અને ખાસા બધા પેશન્ટ્સો હોય. અને જ્યારે આઈસીયુમાં ડોક્ટર અને પેશન્ટનો રેશિયો હોય ને એ ઓછો હોય. એટલે ડોક્ટર જે છે એ આઈસીયુના દર્દી પર વધારે પૂરતું ધ્યાન આપી શકે છે. પ્લસ આપણી જોડે આઈસીયુમાં 2 ડોક્ટર હોય, એક મેડિકલ ઓફિસર હોય અને એક રજિસ્ટ્રાર હોય. એટલે કે શું કે એક એમબીબીએસ ડોક્ટર હોય જે બેઝિક બધું જે કામ છે એ કરતો હોય. રજિસ્ટ્રાર ડોક્ટરનું કામ એ હોય કે એ ક્લિનિકલ કન્ડિશન્સ પર ધ્યાન આપતો હોય, દર્દીને કેવી રીતનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું, એના પર પણ કન્ટિન્યુઅસલી ધ્યાન આપતા હોય. એટલે જે મોનિટરિંગ છે, જે ટ્રીટમેન્ટની કેપેસિટી છે એ આઈસીયુમાં મેક્સિમમ હોય, જ્યારે વોર્ડ્સમાં એ લિમિટેડ હોય. આપણે બોલાવીએ તો ડોક્ટર આવે, આપણા રૂમમાં ડોક્ટર બેઠા ના હોય 24 કલાક. આઈસીયુમાં એવું પણ છે કે સમય સામે લડવું પડે છે ઘણીવાર. યસ, આપણે કોઈ પણ ક્રિટિકલ કન્ડિશનની વાત કરીએ તો કે ભાઈ મને હાર્ટ એટેક આવ્યો, તો એ હાર્ટ એટેકમાં એ કિંમતી સમય બહુ મહત્વનો છે. એટલે તમારે તમે હોસ્પિટલ પહોંચ્યા થી તમારી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી ને બધું થવું એ કલાકની અંદર પતી જાય છે, તો તમે બેસ્ટ રિકવરી તમે આપી શકો છો. એના પછીના જે પણ સવાલો છે કે આપણે હાર્ટ એટેક થઈ ગયો, એન્જિયોગ્રાફી થઈ ગઈ, એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ, પણ હવે આગળ હવે જે 24 થી 48 કલાક આવે એ વધારે મહત્વના બનતા જાય છે. કેમ? કારણ કે એમાં આપણા ધબકારા ઉપર નીચે થઈ શકે છે, હૃદયને બીજી કોઈ તકલીફ પડી શકે છે. એટલે એ બધું જ જે મોનિટર કરવાનું છે. જો ધબકારા અનિયમિત થાય છે તો દવા પણ આપણે તરત આપવી પડે, તો જ આપણે એમના હૃદયને બચાવી શકીએ છીએ. એટલે એ જે મોનિટરિંગનો પાર્ટ છે એ આઈસીયુમાં ખૂબ અગત્યનો થઈ જાય છે અને એ ટાઈમ સેન્સિટિવ હોય છે. કારણ કે જો તમે સમય થતા એને સારવાર ના આપી તો આપણને જે આઉટકમ જોઈએ છે એ ના પણ મળે. હવે એ સારવાર આપવી ના આપવી એ દરેક વખતે ડિસિઝન એક લેવાનું હોય છે, અને ડોક્ટર્સ બટ ઓબ્વિયસ છે કે પરિવાર પાસે, કારણ કે પેશન્ટ એ હાલતમાં હોતું નથી, તો એ વખતે ડિસિઝન મેકર કોણ બનતું હોય છે, અથવા તો કેવી રીતે એમની સાથે ડોક્ટર્સ વાત કરતા હોય છે, કેવી રીતે સિચ્યુએશન હેન્ડલ થતી હોય છે? અમુક ડિસિઝન્સ એવા હોય છે કે જે લાઈફ બચાવવા માટેના ડિસિઝન્સ હોય છે. એ જે લાઈફ બચાવવા માટેના ડિસિઝન્સ હોય છે તો એમાં આપણે યુઝ્યુઅલી રિલેટિવ્સની રાહ નથી જોતા હોતા, કારણ કે આપણી જોડે એટલો સમય નથી હોતો કે આપણે
લાઈફ બચાવવા માટે રિલેટિવ્સને પૂછીએ કે ના પૂછીએ. અને એના માટે જે મેં તમને શરૂઆતમાં કીધું કે અમે લોકો એન્શ્યોર કરીએ છીએ કે રિલેટિવ્સની જોડે અમે બધી જ વાત કરી લઈએ કે આટલી વસ્તુઓ છે, આટલી તકલીફો છે, ફોર્થકમિંગ આટલી તકલીફો થઈ શકે છે અને એના માટે અમે આટલું કરીશું. એટલે એક પ્રાયર કન્સેન્ટ અમને મળી ગઈ કે આટલું અમને સમજ છે અને આટલી જે શક્યતાઓ છે થવાની એ કરવાના છે ડોક્ટરો. એટલે એ વખતે અમારે એમને જાણ કરવાની કે પૂછવાની એવું નથી રહેતું. પણ હા, અમે એમને જાણ કરીએ, દિવસમાં 5 વખત ફોન કરીને એમને જાણ કરીએ કે આટલું થયું છે, અમે આટલું કર્યું છે, કારણ કે એમના માટે આટલું જરૂરી હતું. પણ એવી કોઈ કન્ડિશન છે કે જેમાં આપણે સમય છે, જેમ કે મારે કોઈક લાઈન મૂકવાની છે દર્દીમાં, જેનાથી બાટલા ને બધું જાય, તો એ લાઈન મૂકવી એ ઇમરજન્સી નથી હોતી. એ બહુ જ ઓછી ચાન્સીસ છે કે એમાં ઇમરજન્સીમાં આપણે લાઈન મૂકવી પડે. તો એ જ્યારે આપણે લાઈન મૂકવાની કે એવી કઈ કન્ડિશન છે કે જેમાં આપણી જોડે સમય છે અને આપણે રિલેટિવ્સને સમજાવી શકીએ છીએ, પૂછી શકીએ છીએ, તો એમાં આપણે ઇન્ફોર્મ કન્સેન્ટ લેતા હોઈએ છીએ. રિલેટિવ્સને આપણે બધું જ સમજાવતા હોઈએ છીએ, એમને સમજણ પાડીને એમને સવાલો પૂછતા હોઈએ છીએ, બેનિફિટ્સ કહેતા હોઈએ છીએ, સાઇડ ઇફેક્ટ્સ કહેતા હોઈએ છીએ, અને એના પછી એ જ્યારે અગ્રી કરે અને સહી કરે એના પછી આપણે પ્રોસિજર કરતા હોઈએ છીએ. એટલે અધર દેન પ્રોસિજર્સ બધા જે બાકીના પેરામીટર્સ છે જે લાઈફ સેવિંગ છે એ ઓટોમેટિક થતા હોય છે, અને એટલે જ આપણે એક ટ્રેન્ડ એમડી ડોક્ટર આપણે આઈસીયુમાં રાખતા હોઈએ છીએ. આઈસીયુમાં કેટલાક રિસ્ટ્રિક્શન્સ, પરિવારના બધા લોકો ના જઈ શકે તો ખૂબ ધ્યાન રાખવું પડે, ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે, એ રીતની વાત અમે જાણીએ છીએ ત્યાં સુધી સામાન્ય રીતે શું હોય છે? એ સાચી વાત છે. આઈસીયુમાં હંમેશા આપણને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે, કારણ કે આઈસીયુમાં આપણે જે દર્દીઓને દાખલ કરીએ છીએ એ હંમેશા ક્રિટિકલ દર્દીઓ હોય છે. એમને જે ઇન્ફેક્શન થયેલા હોય છે એ પણ ઇન્ફેક્શન એમના સિવિયર હોય છે, અને જે સિવિયર ઇન્ફેક્શન્સ હોય છે એ એવા હોય છે કે આપણે જલ્દી એને નાની દવાઓથી ટ્રીટ ના કરી શકીએ. એના માટે સ્પેશિયલાઇઝ જે ભારે દવાઓ હોય એ આપણે વાપરવી પડતી હોય છે. ઘણી વખત એન્ટીબાયોટિકના કોર્સીસ પણ લાંબા ચાલતા હોય છે. તે દરમિયાન જે આઈસીયુમાં બેક્ટેરિયાના અને બધાના જે એન્વાયરમેન્ટમાં રહેવાના જે ચાન્સીસ છે એ હંમેશા એવા બેક્ટેરિયાને બધા રહેતા હોય છે કે જે બહુ દવાઓથી રેઝિસ્ટન્ટ હોય, કે એના ઉપર નાની દવાઓ કામ ના કરતી હોય. એટલે આઈસીયુમાં આપણને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હંમેશા વધારે હોય, કારણ કે આપણે એવા પેશન્ટ્સ પણ હોય. યસ, આપણે પ્રિકોશન્સ લેતા હોઈએ છીએ કે કોમનલી એવું ના થાય, કારણ કે આપણે જો ઇન્ફેક્શિયસ પેશન્ટ હોય તો એને આઇસોલેશનમાં રાખીએ, બટ સ્ટીલ ક્યારે આપણે એવું ના કરી શકીએ કે ધેર ઇઝ 0% ચાન્સ ઓફ ઇન્ફેક્શન. એ પોસિબલ ના થાય. ઓકે, અને જે ચિંતા ને એ બધી વસ્તુઓ છે તો યસ, એ કોઈને પણ આપણે બહાર બેઠા છે રિલેટિવ્સ અને ચિંતા ને એ બધું થવાનું, એટલે જ આપણે વારે એમને મળીને કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. એમને સવાર સાંજ 2 વખત હું મળતો હોઉં છું. એના સિવાય ત્યાં જે ડોક્ટર્સ હોય ઓન ડ્યુટી પર, એમને તો એ લોકો ગમે ત્યારે આવીને મળી શકે છે. એટલે એવું હોતું જ નથી કે આટલી જ વાર મળી શકે ડોક્ટર્સને કે ના મળી શકે. યસ, આપણે રિલેટિવ્સને અંદર આઈસીયુમાં વારે એલાઉ ના કરીએ. એનું કારણ છે કારણ કે એક એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થાય, આઈસીયુમાં ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય તો એ પણ આખું ડિસ્ટર્બન્સ આવે આપણને. પ્લસ બહારથી રિલેટિવ્સ જેટલા મળવા માટે આવે એ પણ નવા ઇન્ફેક્શન્સ અંદર લઈને આવવાની શક્યતાઓ છે. આઈસીયુમાં એક સ્ટ્રિક્ટ પ્રોટોકોલ્સ ફોલો થતા હોય. અમારે પણ કપડાં ચેન્જ કરીને જવાના હોય, શૂ કવર પહેરવાના હોય, કેપ માસ્ક પહેરવાનું હોય. સો દેર આર વેરિયસ પ્રોસિજર્સ કે વેરિયસ મેથડ્સ આપણે જેનાથી આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શન કરવાના તકેદારી લેતા હોય. પણ જો એ આપણે ફોલો ના કરીએ તો દર્દીઓને ઇન્ફેક્શન વધારે લાગે, દર્દીઓના માટે જ ખરાબ થાય, દર્દીઓનો સ્ટે પણ પ્રોલોંગ થાય અને નવા તકલીફો ઊભી થતી જાય. સિચ્યુએશન્સ એવી હોય છે કે ઘણીવાર પેશન્ટ આઈસીયુમાં છે એટલે પરિવાર ખૂબ જ લાગણીસભર હોય છે. એ સમયે ટ્રસ્ટ અને સાથે ડોક્ટર્સ બહાર આવશે, ક્યારે પૂછીશું, અમને અંદર જવા દેશે, ઘણી બધી એમના મનની અંદર વાતો છે. પરિવારે શું યાદ રાખવું જોઈએ આવી સમય સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવી? યસ, ડેફિનેટલી. હું તમારી જગ્યાએ હોઉં કે કોઈ પણ પરિવારની જગ્યાએ હોઉં તો મારા મનમાં પણ આ જ સવાલ આવે કે અંદર મારો દર્દી આઈસીયુમાં છે, એને ખાધું હશે, એને દવાઓ મળતી હશે, એને અત્યારે કઈ તકલીફ થતી હશે કે એને શું થતું હશે, મને કઈ ખબર હોય નહીં. આપણે બહાર બેઠા છે, આપણે દર્દીને જોઈ નથી શકતા, દર્દી જોડે વાત પણ નથી કરી શકતા, અને જ્યારે આપણને ડોક્ટર સમજાવી ગયા હોય કે એમની હાલત ગંભીર છે એટલે આપણી ચિંતા 100% ઓલરેડી વધી જતી હોય છે. એટલે એ વખતે અમે દર્દીઓના જે સગા છે એમને ઇન્શ્યોર કરીએ કે એમની જોડે શાંતિથી બેસીને વાત કરીએ. સૌથી પહેલા પ્રાથમિક તો એ જ હોય. એમને સમજાવીએ કે શું તકલીફો છે, એનાથી ડરવાની જરૂર જ નથી, એને આવી રીતે આપણે સોલ્વ કરવાના છે, આટલો સમય લાગવાનો છે, એટલે તમારે ધીરજ રાખવાની છે. જે પણ એમને તકલીફો આપણે નિદાન થાય છે એ એમને ટાઈમ ટુ ટાઈમ એમને જણાવતા રહીએ છીએ, એટલે એમને બહાર બેઠા એવું ના થાય કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે ટાઈમલી એમને અપડેટ આપતા હોઈએ છીએ. તે છતાં એચસીજીમાં હું એન્શ્યોર કરું છું કે મારો પર્સનલ નંબર એ દરેક દર્દીના સગાની જોડે હોય છે.
જે મારામાં દાખલ થયા છે દરેક દર્દીના સગાની જોડે હોય છે અને એ લોકો મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે. એ લોકોને સમય જોવાનો જરૂર નથી કે કેટલા વાગ્યા છે કે અત્યારે ડોક્ટરને કોલ કરાય કે ના કરાય. આની મહત્તા હું એ ગણું છું કારણ કે હું એમની જગ્યાએ હોઉં તો મને પણ 10 સવાલ આવવાના છે અને એ 10 સવાલ મને ત્યારે જ યાદ નથી આવવાના જ્યારે હું ડોક્ટરને મળું છું. એટલે હું રિલેટિવ્સને એ પણ એક રિક્વેસ્ટ કરીશ કે આપણે બહાર બેઠા બેઠા મનમાં આપણા જેટલા સવાલો બનતા હોય ને આપણે એને નોટ ડાઉન કરવા જોઈએ. તો એ નોટ ડાઉન કરીને આપણે રાખવા જોઈએ જેથી શું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણને ડોક્ટર મળે છે ત્યારે આપણે એમને એક સાથે બધું જ આપણે પૂછી શકીએ. એના સિવાય પણ આપણી જોડે એક રજિસ્ટ્રાર ડોક્ટર હોય છે જે આઈસીયુમાં 24 કલાક હોય. એમને તો આપણે ગમે ત્યારે મળી શકીએ છીએ અને લેટેસ્ટ અપડેટ જાણી શકીએ છીએ. એના સિવાયનું આગળ ફર્ધર પ્લાન કે કંઈ બીજું પૂછવું છે કે બીમારી વિશે હજી વધારે સમજવું છે. ઘણી વખત કેવું થાય 5 રિલેટિવ્સ આપણી જોડે સમજીને ગયા પણ પછી બીજા નવા 5 આવે એટલે એ બીજા 5 જે નવા આવે ને એના સવાલો નવા જ હોય, એ જૂના સવાલો ના હોય કારણ કે જૂના સવાલો પરથી નવા સવાલો બનતા હોય. એટલે એમના માટે પણ આપણે એટલે જ સેશન્સ રાખીએ છીએ વારે વારે કે કાઉન્સેલિંગના સેશન્સ હોય. તો શું કે દર્દીના સગા જેટલા ટ્રસ્ટ અને જેટલા શાંતિથી બહાર બેસશે એટલું જ દર્દીને અમે ફ્રીલી ટ્રીટમેન્ટ આપી શકીશું. તો એટલી જ જલ્દી દર્દીને રિકવરી થશે. એટલે જે સૌથી વિથ ટ્રીટમેન્ટ જે ટોપમોસ્ટ પ્રાયોરિટી છે એ દર્દીના સગાની પણ છે. તો દર્શક મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખજો. ક્રિટિકલ કેર વિભાગના નિષ્ણાંત જે વાત કહી રહ્યા છે આ ક્વેશ્ચન્સ બહુ જ બધાને હોય છે કે ભાઈ અંદર કેમ નહીં, શું થતું હશે, તો જવાબ તમને મળી ગયો હશે. વાત આપણે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે એઆઈની પણ તમે કરી. હું અગેન એના પર આવું છું કે એઆઈ પ્રોસિજર્સથી હવે જે સ્ટાર્ટ થશે એના ઉપર કેવી રીતે ટ્રસ્ટ કરી શકાય અથવા તો પેશન્ટને તો કંઈ ખ્યાલ નથી, તમે ટેકનોલોજી બતાવશો કે ભાઈ આનાથી પણ થઈ શકે ને આનાથી પણ થઈ શકે, બેસ્ટ શું છે તમારા મત? યસ, ડેફિનેટલી એઆઈ હેલ્પફુલ છે. એઆઈ હેલ્પફુલ એટલે છે કારણ કે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ એ બધા તમને કરીને આપવાના છે. પ્લસ એ આલ્ગોરિધમ બેઝ છે. એટલે આપણે જે પણ અત્યાર સુધી ભણ્યા છે એ આપણા મગજમાં ફિક્સ છે. એના ઉપર આપણે આપણા તક વિચાર કરીએ છીએ, નવું નવું આપણે શીખતા રહીએ છીએ, એના ઉપર આપણા વિચારો પણ બદલાતા જાય છે. એ જ વસ્તુ એઆઈ કરી રહ્યું છે. એઆઈ નું એક આલ્ગોરિધમ આવી ગયું, એ લર્ન કરી રહ્યું છે. તમે જે એને ડેટા આપો એમાં એ લર્ન કરે છે કે મેં આ જવાબ આપ્યો તો એમાં ડોક્ટરે મને એવું કીધું કે આ નહીં, મને આ જોઈએ છે. એટલે નેક્સ્ટ ટાઈમ એ રિફાઇન કરતું જશે. એટલે આપણને જે પણ આપણો ડેટા છે, આપણી જોડે બહુ બધો ડેટા મળે આઈસીયુમાં. આપણા વાઇટલ પેરામીટર્સ હોય, 10 જાતના લેબ રિપોર્ટ્સ હોય, 10 જાતની તકલીફો ચાલી રહી હોય, એ જ્યારે બધું જ આપણે એઆઈમાં ઇન્કોર્પોરેટ કરીએ છીએ તો આપણને ક્લિનિકલ કન્ડિશન્સ પણ બહાર આવતી હોય છે. નેક્સ્ટ સ્ટેપ્સ પણ આપણને મળતા હોય છે. તે સાથે સાથે મોનિટર્સમાં પણ હવે એઆઈ આવવા માંડ્યા છે કે જે તમારા જે ગ્રાફ બનતા હોય કે મોનિટર્સમાં અમુક ગ્રાફ ચાલતા હોય તો એ ગ્રાફને એનાલાઇઝ કરે, વેન્ટિલેટરમાં ગ્રાફ બનતા હોય એને એનાલાઇઝ કરે. પ્લસ આપણા યુએસજી મશીન્સ છે એમાં પણ એઆઈ આવી રહ્યું છે. એટલે એ બધા જે એઆઈ છે એ એટ પ્રેઝન્ટ ઇઝ અ મેથેમેટિકલ મોડલ. એ ગણતરી ગણી લેશે અને તમને કન્ક્લુઝન આપશે. બરાબર, પણ એમાં કન્ક્લુઝન આપણે એઝ અ નોર્મલ માણસ એના ઉપર 100% બિલીવ ના કરવું જોઈએ. બીકોઝ ડોક્ટરને ખબર છે કે આ કન્ક્લુઝન છે એ સાચું છે કે ખોટું છે. વી હેવ નેવર બીન યુઝિંગ એઆઈ અપ ટિલ નાઉ. હવે આપણે શીખી રહ્યા છે, એઆઈ પણ શીખી રહ્યું છે. ઓકે, સો અનલેસ એન્ડ અન્ટિલ એઆઈ ઇઝ અપ ટુ ધ નોચ, એને બ્લાઇન્ડલી ફોલો કરવું ઇઝ ગોઈંગ ટુ બી અ હાર્મફુલ સિનેરિયો. એટલે બ્લાઇન્ડલી એને ફોલો ના કરવું જોઈએ. પણ યસ, ડેફિનેટલી નોર્મલ માણસો પણ અને ડોક્ટર્સ પણ એનાથી ખાસું મદદરૂપ થવાના છે. હેલ્પફુલ બનશે પણ ટ્રસ્ટ કેવી રીતે કરવું હજુ સમય ઇટ ઇઝ સ્ટીલ ઇવોલ્વિંગ. યસ. વેન્ટિલેટર આ શબ્દ એવું આવે છે કે ઘણી વખત પેશન્ટ્સના જે સગા હોય છે એ જાતે ડિસિઝન લઈ લે છે કે ભાઈ વેન્ટિલેટર પર ના મૂકતા, વેન્ટિલેટર એટલે લાસ્ટ સ્ટેજ છે, લાઈક એવું માની લેવાય? ના, એવું નથી હોતું. વેન્ટિલેટર એટલે લાસ્ટ સ્ટેજ. અને જેમ તમે કીધું એમ બધા જ સગાને એવું જ હોય વેન્ટિલેટર પર ગયા એટલે પાછા ના આવે. મારી જોડે અઢળક એવા એક્ઝામ્પલ્સ છે કે જેમાં વેન્ટિલેટરથી પાછા આવેલા છે. આપણે એ સમજવાની જરૂર છે કે વેન્ટિલેટર એટલે શું. વેન્ટિલેટર એ ખાલી ઓર્ગન સપોર્ટનું મશીન છે. આપણા જ્યારે લંગ્સ ખરાબ થાય છે એ કોઈ પણ કારણોસર હોઈ શકે. લંગ્સના કારણે હોઈ શકે છે, હૃદયના કારણે હોઈ શકે છે, શરીરમાં કોઈ બીજી બીમારી ચાલે છે એના કારણે થઈને પણ આપણા લંગ્સ ખરાબ થઈ શકે છે. તો આપણા જે લંગ્સ ખરાબ થાય છે એટલે આપણા શરીરમાં જેટલો પૂરતો ઓક્સિજન છે એ લંગ્સ એબ્ઝોર્બ ના કરી શકે. એટલે એને બહારથી આપણે વધારે ઓક્સિજન આપવો પડે છે. ઘણી વખત આપણા શરીરમાં જે રેસ્પિરેટરી મસલ્સ હોય એ થાકી જતા હોય છે. એટલે આપણે શ્વાસોશ્વાસ આપણા વધી જાય, શ્વાસ આપણે બરાબર ના લઈ શકીએ, એટલે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ પણ વધી જાય. તો આ બધી કન્ડિશન છે જેમાં આપણે વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ દર્દીઓને. હવે વેન્ટિલેટર આવે છે એ બે ટાઈપના આવે છે. એક છે જે બહારથી આપણે વેન્ટિલેટર મૂકતા હોઈએ છીએ એટલે કે માસ્ક વેન્ટિલેટર કહેવાય.
અને એક બીજું વેન્ટિલેટર આવે જેને ટ્યુબ વેન્ટિલેટર કહીએ, કે આપણે ટ્યુબ અંદર નાખીને અને પછી પેશન્ટને આપણે મોસ્ટલી બેભાન રાખતા હોઈએ છીએ એમની કન્ડિશન પ્રમાણે. તો આપણે શરૂઆતમાં તો હંમેશા માસ્ક વેન્ટિલેટરથી કોશિશ કરતા હોય છે, કારણ કે માસ્ક વેન્ટિલેટરના અમુક ઇન્ડિકેશન્સ છે કે આમાં મૂકવું જોઈએ અને અમુક એવા વસ્તુઓ છે કે જેમાં માસ્ક વેન્ટિલેટર આપણે ટ્રાય ના કરાય. એટલે જે દર્દીઓને વધારે ચિંતા હોય છે ટ્યુબ વેન્ટિલેટરની હોય છે, કે ભાઈ જ્યારે આપણે મોઢામાંથી ટ્યુબ મૂકીએ એટલે ભાઈ લાસ્ટ સ્ટેજ વેન્ટિલેટરનો. એવું નથી હોતું. ટ્યુબ વેન્ટિલેટરને આપણે બહાર પણ કાઢી શકીએ. આપણે એ સમજવાની જરૂર છે કે વેન્ટિલેટર મૂકવાની જરૂરત શેના માટે છે. હવે એવી કોઈ બીમારી છે કે જેમાં આપણા લંગ્સ એકદમ ખરાબ થઈ ગયા છે, જેને લંગ્સની કોઈ રિકવરી જ નથી, અને આપણે એ લંગ્સ જે ખરાબ થઈ ગયા છે અને કોઈ રિકવરી નથી એને સપોર્ટ આપવા માટે વેન્ટિલેટર પર મૂકીએ છીએ, તો એ દર્દી વેન્ટિલેટરથી બહાર આવવાનું જ નથી. એ અમે અપફ્રન્ટ દર્દીઓના રિલેટિવ્સને કહી દઈએ છીએ કે આમાં આપણે વેન્ટિલેટર મૂકીશું પણ એ વેન્ટિલેટરથી બહાર નથી આવવાનું. એના માટે પછી આપણે અલ્ટરનેટ રસ્તા બીજા આગળ જેમ જેમ વેન્ટિલેટર જાય, જેટલો લાંબો સમયનો સ્ટેજ હતો જાય એમ બીજા રસ્તા આપણે શોધવા પડે છે અને બીજા રસ્તા આપણે કરતા હોઈએ છીએ. એટલે પેશન્ટ રિકવર થઈ શકે પણ વેન્ટિલેટરથી બહાર ના આવે. એ જ વસ્તુ બીજી વસ્તુ એવી સિનારીઓ હોય કે જેમાં વેન્ટિલેટર આપણે ટૂંક સમય માટે મૂકવાનું હોય. માની લો કે મારે હૃદય ખરાબ થયું છે, એના કારણે મારા ફેફસામાં પાણી ભરાઈ ગયું. તો એ પાણી ભરાઈ ગયું એ ટેમ્પરરી કન્ડિશન છે. પહેલા મારા ફેફસા અને હૃદય બંને નોર્મલ હતું. હવે બંને વસ્તુ જો નોર્મલ હોય અને મને ટેમ્પરરી તકલીફ પડી છે, તો મારે એ જે કન્ડિશન આવી છે એને ટાઈડ ઓવર કરવાની છે. એટલે એના માટે હું સપોર્ટ લઈશ વેન્ટિલેટરનો, તો એમાંથી હું બહાર નીકળવાનો જ છું. બરાબર. એટલે આપણે વેન્ટિલેટર શેના માટે મૂકીએ છીએ એ જાણવું અને સમજવું બહુ જરૂરી બને છે. એના પછી આપણે ડિસિઝન લેવાનું, નહીં કે વેન્ટિલેટર એટલે લાસ્ટ સ્ટેજ, એવું ના હોય. અંતમાં મારે એ પૂછવું છે ખાસ તો તમને કે આ સિચ્યુએશન્સની મેં જે વાત તમારી પાસેથી સાંભળી ત્યારે મને એમ થાય છે કે પરિવાર માટે તમે આટલું બધું કીધું, પણ આ બધું જ બેલેન્સિંગ કરવું, એ તમે હોવ, તમારો સ્ટાફ હોય, સાથે તમારી સોશિયલ પણ લાઈફ હોય છે, તો એ બધું કઈ રીતે મેનેજ થઈ જતું હોય છે? તો બીઇંગ અ ડોક્ટર અમારા માટે સૌથી પ્રાયોરિટી અમારા પેશન્ટ્સ જ હોય છે. એટલે સોશિયલ લાઈફ અમારા માટે હંમેશા સેકન્ડરી હોય છે. અમે ક્યાંક ફંક્શનમાં હોઈએ અને પેશન્ટનો ફોન આવે કે પેશન્ટના હોસ્પિટલથી ફોન આવે કે આવી રીતનું પેશન્ટ દાખલ થવા માટે આવ્યું છે, તો અમારું સોશિયલ ફંક્શન એ સેકન્ડરી થઈ જાય છે. અમારા માટે હંમેશા અમારે પેશન્ટ્સ પ્રાયોરિટી હોય છે, કારણ કે કોઈ દર્દી મારી જોડે ત્યારે જ આવવાનું છે જ્યારે એને જરૂરત છે. જરૂરિયાત વગર કોઈ ક્રિટિકલ કેરના ફિઝિશિયન્સની જોડે આવવાનું નથી. એટલે અમારા માટે હંમેશા દર્દી જ પ્રાયોરિટી થઈ જાય છે. મેનેજ અને હેન્ડલ કેવી રીતે કરીએ છીએ, તો યસ, ઇનિશિયલ જે ફેઝ હોય શરૂઆતના કલાકથી લઈને 2 કલાકનો, એમાં એમને ઇન્ટેન્સિવ બધા રિપોર્ટ્સ થતા હોય, ટ્રીટમેન્ટ્સ થતી હોય, ડિસિઝન્સમાં ફેરબદલ થતો હોય. એ વખત દરમિયાન હું એટલીસ્ટ એટલું રાખું છું કે હું ત્યાં અવેલેબલ હોઉં એમની જોડે, જેથી શું કે એમને હું સમય આપી શકું, હું એમનું ઓબ્ઝર્વેશન કરી શકું અને મારે જે ટ્રીટમેન્ટ ચેન્જીસ કરવા છે એકોર્ડિંગલી તરત હું એમને ટ્રીટમેન્ટ ચેન્જીસ કરી શકું, જેના કારણે થઈને એમને જે ઇફેક્ટ મળવાની છે ટ્રીટમેન્ટની અને જે એમને રિકવરી છે એ ઝડપી બની જાય. એક વખત એ ટાઈડ ઓવર થઈ ગયો એક્યુટ પીરિયડ કે 2-3 કલાક થઈ ગયા, દર્દી હવે જે કન્ડિશનમાં આવ્યું હતું એનાથી હવે થોડું સ્ટેબલ થયું છે, પછી અમે જે મેડિકલ ડોક્ટર્સ છે, જે ટીમ છે અમારી, અમે એમને કહીએ છીએ કે હવે તમે ટેક ઓવર કરો અને હું બીજા દર્દીને સમય આપવા માટે જતો હોઉં છું. એટલે પછી એ લોકો ટેક ઓવર કરે અને એ લોકો ધ્યાન રાખશે. જે મેં વસ્તુ સમજાવીને ગયો છું કે આમાં આટલી આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, આટલી આટલી વસ્તુઓ થઈ શકે છે અને જો આમાંથી કોઈ પણ ચિહ્નો દેખાય તો તરત મને જાણ કરવાની. એટલે પછી નેક્સ્ટ સ્ટેપ એ લોકોનો આવી જાય. એ પછી એ લોકો મોનિટર કરશે અને એ ટીમ આખી પછી એને હેન્ડલ કરશે. ઇમરજન્સી હશે તો ટીમ મને પૂછવા પણ નહીં રહે. એ એમનું જે ટ્રીટમેન્ટ છે આપી જ દેવાની છે. પણ કંઈ પણ પ્લાન વસ્તુ છે કે ના કંઈક જે મેં ચિહ્નો એમને કીધા હતા કે આવા આવા થાય તો મને જાણ કરજો, તે તરત મને જાણ કરે છે અને પછી આપણે એનાથી ફર્ધર આગળ એક્શન્સ લેતા હોઈએ છીએ. તો ડોક્ટર, અત્યાર સુધી પ્રેક્ટિસમાં ઘણા બધા કેસ તમે સોલ્વ કર્યા હશે, એમાંથી એવો કોઈ કેસ કે જે તમને યાદ રહી ગયો હોય અત્યાર સુધીમાં, જે તમારી લાઈફ ટાઈમ તમને, હજુ તો પ્રેક્ટિસ ચાલતી રહેશે, એમ ઘણા બધા થશે તમારી પાસે, પણ અત્યાર સુધીમાં કોઈ ખાસ એવું યાદગાર? તો યસ, હું એક અનુભવ એવો શેર કરવા માંગીશ. એક 90 યર્સના દાદા, ઓકે, 90 યર્સ ઇઝ અ બિગ નંબર અગેન. એટલે એ આવ્યા હતા, એમની જે મેઇન આપણી વેસલ્સ હોય, જે લોહી ઉપર નીચે લઈ જતી હોય હૃદયમાંથી, એમાં એમને લીકેજ થઈ ગયું હતું. હવે એ લીકેજ થઈ ગયું હતું એટલે આપણી જોડે આવ્યા હતા કે શ્વાસ ચડે છે કરીને. આપણે જે શરૂઆતના કલાકમાં બધા રિપોર્ટ્સ કરાયા, એમાં આપણને ખબર પડી કે વેસલમાં લીકેજ છે. એટલે કાર્ડિયોલોજિસ્ટની ટીમને આપણે ઇન્વોલ્વ કર્યા, કારણ કે એમનેથી જ આપણે આગળ જવું પડે. એમને એમનું ટ્રીટમેન્ટ કરી, સ્ટેન્ડ મૂક્યું, આઈસીયુમાં દાદા વેન્ટિલેટર પર 2 દિવસ રહ્યા, વેન્ટિલેટરથી બહાર નીકળ્યા અને ઘરે ચાલતા ગયા. ઓકે, સો એવું નથી કે આપણે કશું ના કરી શકીએ. એક બીજે એક્ઝામ્પલ એવું આપું, યંગ છોકરો ટ્રેમ્પોલિન રમતો હતો, ટ્રેમ્પોલિનમાં કૂદતા હતા અને નીચે પડ્યો. પણ નીચે જ્યારે ટ્રેમ્પોલિનથી પડ્યો
ત્યારે એને માથાના ભાગે પડ્યો. એટલે માથાના ભાગે જ્યારે પડ્યો તો એનું માથું આવી રીતે ટ્વિસ્ટ થઈ ગયું. ટ્વિસ્ટ થઈ ગયું એટલે મણકામાં ઈજા થઈ. એને આઈસીયુમાં લાવવામાં આવ્યો. ઇનિશિયલ અમે સારવાર આપી. સ્પાઇનનું ડાયગ્નોસિસ થયું. સ્પાઇનના ડોક્ટરને બોલાવ્યા. સ્પાઇનના ડોક્ટરે એનું તરત ને તરત ઓપરેશન કર્યું. એ આવ્યો ત્યારે ફૂલ્લી પેરેલાઇઝડ હતો અને 6 મહિના એને રિકવર થતા થયા. 6 મહિને પોતાના પગ પર ઊભો થયો, ચાલતો થયો. 1.5 વર્ષે એ પૂરેપૂરો રિકવર થયો અને અત્યારે અમેરિકામાં આગળ ભણવા માટે ગયો છે. Great. આઈસીયુમાંથી બહાર નીકળવું એક લેન્ધી પ્રોસિજર બની શકે છે, પણ અશક્ય ત્યારે બને છે જ્યારે આપણું શરીર આપણો સાથ છોડી દે છે. જ્યાં સુધી આપણા શરીર આપણને સાથ આપે છે ત્યારે આઈસીયુમાંથી હંમેશા આપણે બહાર નીકળી શકીએ છીએ. લેન્ધી થઈ શકે, બહુ અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે. આજે સારું હતું, કાલે ખરાબ થઈ ગયું, ફરીથી સારું થયું. અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે. એ બધું જ પેશન્ટના બોડી પર ડિપેન્ડ કરે છે અને એ બોડી આપણને કેટલું સાથ આપે છે. થેન્ક યુ સો મચ. હું આઈસીયુ જઈને પાછી આવી હોય એવું અત્યારે હું વિઝ્યુલાઇઝ કરી શકું છું, બટ બેસ્ટ એક્સપિરિયન્સ મને અત્યારે લાગી રહ્યો છે. તો આ પોડકાસ્ટમાં ઇન્ફોર્મેશન તમને ખૂબ જ જરૂરી લાગી હશે અને બધી જ મળી ગઈ હશે કે આઈસીયુમાં શું થાય છે, કેવી રીતે થાય છે, પરિવાર, ડોક્ટર શું કરે છે, બધી ઇન્ફોર્મેશન મળી ને. હેલ્થ ગ્રંથમાં ફરીથી મળીશું નવા ઇન્ફોર્મેશન સાથે. મને રજા આપશો. નમસ્કાર.